ચાલો બેટા સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીએ. અહીંયા કંઈક આલેખ આપણને આપેલા છે. આ પ્રમાણેનો તમારે MCQ 1 માર્ક્સ ના અંદર પૂછાઈ શકે છે, બરાબર. એ સિવાય બીજી એક પણ તમને હિન્ટ આપવા જવાનો છું એક નાની, જેનો પણ MCQ પૂછાઈ શકે છે, બરાબર. શું ધ્યાન રાખવાનું, સાવચેતી શું રાખવાની, કેવી રીતે ફેરફાર થઈ શકે, એ બંને વિશે આપણે જાણીશું. અને આ સરળતાથી દાખલો ગણી શકાય, તો કેવી રીતે ગણશો એના વિશે જાણીએ. તો ચલો બેટા, અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત, ફરીથી કહું છું, ધ્યાનમાં રાખવાની બાબત, સૂચના ખાસ વાંચવી. પેપરના અંદર જ્યારે પણ આ પ્રમાણેનો પ્રશ્ન આવશે ત્યારે શું વાંચવાનું? ખાસ સૂચના. ડાયરેક્ટલી દાખલો અથવા આકૃતિ જોઈને જવાબ લખવાનો નથી. શું જોવાનું? સૂચના, બરાબર. સૂચનામાં જો હું પેપર કાઢવાનો હોઉં તો આના અંદર ખાસ કંઈક સૂચનામાં ફેરફાર કરી દઉં, બાકી દાખલા એઝ ઇટ ઇઝ પૂછું તમને બેઠા, છતાં પણ તમારો દાખલો ખોટો થઈ શકે છે, બરાબર. કેવી રીતે હું તમને અહીંયા જણાવીશ. સૂચનાના અંદર જોવાનું, બહુપદી p of x માટે શું આપેલું છે આપણને? y બરાબર p of x આપેલું છે. શું આપેલું છે? y બરાબર p of x, બરાબર. મતલબ પોલિનોમિયલ કયા ચલવાળી? x. તો x ચલવાળી જો બહુપદીનું તમે શૂન્ય શોધો તો તમને કિંમત કોની મળવાની? x ની જ કિંમત મળવાની. કોની કિંમત મળવાની? x ની. તમને ખબર છે આપણે જો આલેખ દોરીએ તેમાં કેટલા ચલ આવતા હોય? બે ચલ આવતા હોય. કેટલા ચલ આવતા હોય? બે, x અને y. હવે એક સિમ્પલ વસ્તુ બેટા, જો તમને x અને y બે ચલ આવતા હોય અને તમને x ની કિંમત મળતી હોય, તે આલેખ હંમેશા કયા અક્ષ ઉપર આવશે? x અક્ષ ઉપર આવશે. જો તમને y ની કિંમત મળતી હોય તો આલેખ કયા અક્ષ ઉપર આવવાનો? y અક્ષ ઉપર આવવાનો. સિમ્પલ. તો અહીંયા જોવાનું, બહુપદી કેવા પ્રકારની આપેલી છે. ક્લિયર? તો અહીંયા બહુપદી p of x, x ની બહુપદી આપેલી છે. મતલબ તમને કોની કિંમત મળશે? x ની કિંમત મળવાની. શૂન્ય મળવાનું એ કોનું? x ની કિંમત કહેવાય, બરાબર. બહુપદીનું જે શૂન્ય હોય એ કિંમત કોની કહેવાય? x ની. આગળ આના પહેલા મેં તમને બતાવી દીધું કે બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો p of x = 0 થતો હોય તો x ને બહુપદીનું શૂન્ય કહે છે. કોને શૂન્ય કહેવાય? x ને. એટલે માટે x ની વેલ્યુ કે આવવાની? x અક્ષ ઉપર. તો તમારે અહીંયા જો p of x બરાબર y આપેલું હોય તો તમારે હંમેશા x અક્ષ જોવાનો, બરાબર. હવે x અક્ષને આલેખ આપણો કેટલી વખત ટચ કરે છે એ જોવાનું, કેટલી વખત અડકીને નીકળી જાય છે, બરાબર. એટલા શૂન્ય મળે, રાઈટ. x જો p of x બરાબર y આપ્યું હોય તો આલેખ x અક્ષને કેટલી વાર અડકે છે એ જોવાનું ખાલી. તો અહીંયા જો p of x બરાબર y આપેલું છે, માટે x અક્ષને આલેખ કેટલી વખત અડકે છે? નથી અડકતો, એ તો y અક્ષને જ અડકે છે. માટે આનું શૂન્ય, આ જે બહુપદી હશે એનું શૂન્ય શું થાય? 0. x અક્ષને તો અડકતો નથી, રાઈટ. ચલો અહીંયા વાત કરીએ. અહીંયા આલેખ x અક્ષને કેટલી વાર ટચ કરે છે? એક જ વખત આ પોઈન્ટ ઉપર. માટે આ જે આલેખ હશે એની જે બહુપદી હોવાની એનું શૂન્ય કેટલું થવાનું? 1. અહીંયા જો આલેખ કેટલી વખત અડે છે x અક્ષને? 1 2 3. તો આ બહુપદીનું શૂન્ય કેટલા થવાના? 3. વધુમાં વધુ 3 મળે બેટા. વધુમાં વધુનો મતલબ 3 થી વધારે નહીં, એનાથી ઓછા હોઈ શકે, બરાબર. ચલો અહીંયા કેટલી વખત અડકે છે? 1 અને 2. તો આના શૂન્ય કેટલા થવાના? 2. વધુમાં વધુ 2. ચલો અહીંયા 1 2 3 4. આના શૂન્ય વધુમાં વધુ કેટલા થવાના? 4. ચલો અહીંયા જોઈએ 1 2 3. તો આના વધુમાં વધુ શૂન્ય કેટલા થવાના? 3. રાઈટ. પરંતુ પેપરના અંદર ફેરફાર કરવો હોય તો થાય. કેવી રીતે? હું અહીંયા ફેરફાર કરીને તમને બતાવી દઉં. x બરાબર p of y, x બરાબર p of y. તો અહીંયા તમે x 0 મળવાનું, ક્યારે? y ની કોઈ કિંમત મૂકો તો. મતલબ y શું થયું? શૂન્ય થયું. એટલે y તમારો કયા અક્ષ ઉપર આવવાનો? y અક્ષ ઉપર. માટે તો y અક્ષના આલેખ કેટલી વખત ટચ કરે છે જોવું પડે પછી. તો y અક્ષ ઉપર ટચ કરે તો શું થાય? x બરાબર p of y માટે જોઈએ તો y અક્ષ કેટલી વાર ટચ કરે છે? 1. માટે આનું 1 શૂન્ય મળશે. અહીંયા નથી, એક વખત ટચ કરે છે, સોરી. તો x બરાબર p of y માટે શૂન્ય કેટલું થાય? 1. અહીંયા પણ એક વખત ટચ કરે છે તો x બરાબર p of y માટે 1. અહીંયા જો એ y અક્ષને ટચ કરતો નથી, તો x બરાબર p of y માટે 0. અહીંયા જો એકવાર ટચ કરે છે તો x બરાબર
p ઓફ y માટે 1, અહીંયા જો એકવાર ટચ કરે છે માટે x બરાબર p ઓફ y માટે 1. ખ્યાલ આવી ગયો? તો શું જોવાનું આપણે ખાસ કરીને સૂચનાના અંદર જો p ના સાથે જે ચલ હોય એ અક્ષનો કેટલી વાર ટચ કરે છે જોઈએ. સિમ્પલ. p ઓફ y અથવા x હોય. p ઓફ x હોય તો x અક્ષ. રાઈટ? એ તમારો એક માર્ક્સ બચાવી આપ્યો. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચાલો બેટા નેક્સ્ટ એક્સરસાઇઝ, બીજા નંબરની એક્સરસાઇઝ સ્વાધ્યાય 2.2 ની વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 ના અંદર આપણે શું કરવાનું છે? આપણે બે પ્રકારના દાખલા લખવાના આવશે. પ્રથમ પ્રકારનો દાખલો એ રીતનો છે કે તમને કોઈ દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એમના શૂન્યો શોધવાના, ત્યારબાદ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો રહેશે. બરાબર? તો બેટા શૂન્યોનો ચલો વેલકમ બેટા. હવે આગળના સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 ના અંદર આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના રહેશે, ત્યારબાદ એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો રહેશે. ઓકે? તો આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવા માટે શું કરવાનું? તેના માટે સરસ મજાના ફોર્મ્યુલા છે. શૂન્યો ધારી લઈએ કે અહીંયા કેટલી બહુપદી છે? દ્વિઘાત બહુપદી. બરાબર? થોડી વાર પહેલા મેં તમને વાત કરી એ પ્રમાણે ફરીથી શીખવવું પડશે. ફરીથી